નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। તો આવી ગયો તમારી આતુરતાનો અંત। ભાગ 1 થી 56 ની ભવ્ય સફળતા બાદ એવલ્ડ ગ્રુપ ઇન્ડિયા લઈને આવ્યું છે ભાગ 57, જેમાં તમને મળશે ઘર વપરાશથી લઈ મોટા વાહન સુધીની લાખો રૂપિયાની ભેટ। પહેલી ભેટ યોજનામાં જોડાઓ માત્ર 400 રૂપિયામાં અને મેળવો 21 લાખ તેમજ અન્ય લાખો રૂપિયાની ભેટ જીતવાનો મોકો। ભાઈ ખાલી વાતો જ નથી કરતા, પરંતુ ગેરંટી પણ આપે છે કે ઇનામ લાગે એટલે લાગે જ। પહેલો ડ્રો 23 ઓગસ્ટથી શરૂ થાય છે અને ડ્રોનું લાઈવ પ્રસારણ YouTube તેમજ ઇન્સ્ટામાં પણ કરવામાં આવશે। છેલ્લા 15 વર્ષનો વિશ્વાસ અને મની બેકની ગેરંટી। તો રાહ શેની જુઓ છો? આજે જ ટિકિટ ખરીદો અને તમારી કિસ્મત અજમાવો। વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો। માંડવીમાં ત્રગડી પાસે એલસીબી પોલીસે 41,45,000નો દારૂ અને વાહનો કબજે કર્યા। કચ્છના માંડવી તાલુકાના ત્રગડી ગામ પાસેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજે મોટી કાર્યવાહી કરી છે। એલસીબીના ઇન્ચાર્જ PIHR જેઠીની સૂચના અનુસાર ટીમે માંડવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન દરોડો પાડ્યો હતો। સ્ટાફના મૂળરાજભાઈ ગઢવી અને લીલાભાઈ દેસાઈને મળેલી બાતમી પરથી ત્રગડી ગામની દક્ષિણ બાજુના સીમ વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી। આ દરોડામાં ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 1632 બોટલો, કિંમત રૂપિયા 17,79,600 અને 10,752 બિયરના ટીન, કિંમત રૂપિયા 23,65,440 મળી આવ્યા હતા। આ કેસમાં યુવરાજસિંહ વજુભા જાડેજા, ત્રગડી, જીતુભા ઉર્ફે જીતીયો મંગળસિંહ સોઢા, ખાનાય, નિલેશસિંહ નવુભા જાડેજા, સંજયસિંહ નવુભા જાડેજા, મેહુલસિંહ ચંદુભા ઝાલા અને દિવ્યરાજસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા ત્રગડી સામેલ હોવાનું જાણવા મળ્યું છે। આરોપીઓમાંથી યુવરાજસિંહ અને જીતુભા લિસ્ટેડ બુટલેગર છે। પોલીસે દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલ 9 વાહનો પણ જપ્ત કર્યા છે। આમાં મહેન્દ્રા બોલેરો મેક્સ પ્લસ, મહેન્દ્રા બોલેરો પિકઅપ, ટાટા ઇન્ટ્રા પિકઅપ, હુન્ડાઈ ક્રેટા, ટોયોટા ઇનોવા ક્રિસ્ટા, મહેન્દ્રા બોલેરો, પાવર પ્લસ અને 2 મોટરસાયકલનો સમાવેશ થાય છે। આ વાહનોની કિંમત 60,20,000 આંકવામાં આવી છે। પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તમામ મુદ્દામાલ માંડવી પોલીસ સ્ટેશન સોંપ્યો છે। કુલ જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત 1,01,65,040 છે। આરોપીઓ હાજર મળ્યા ન હતા અને તેમની શોધખોળ ચાલુ છે। જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત। જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ। જોતા રહો। अरे सुनीता, कैसी है मुनिया? नमस्ते आशा दीदी। बस ठीक है। साफ सफाई का ध्यान रख रही हो? जी दीदी, जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं। जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं। जैसे पानी का ड्रम, कूलर, फ्रिज की ट्रे, सबकी साफ सफाई करते हैं। और आसपास कहीं भी टायर, नारियल, खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी। बहुत बढ़िया। हो फ्रिज का ट्रे हो, गमला या हो कूलर की टंकी मेरे यार, याद से कर डालो सब साफ हर रविवार। टायर नारियल का खोल या बर्तन हो बेकार, ध्यान रखना पानी, हाँ पानी कभी इनमें न जमा हो। मच्छरदानी दोस्त लगाकर हर रात सोना, कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना। इन छोटी छोटी बातों का रखोगे ध्यान, तो डेंगू, चिकनगुनिया, मलेरिया, दिमागी बुखार से बचेगी जान। बस अब लो हर रविवार सफाई की जिम्मेदारी, मिलकर पड़ेंगे मच्छरों पर भारी। દર્શક મિત્રો, આજે તારીખ 6 ઓગસ્ટ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।